આ પાલવાનું શાક છે. એકદમ જોરદાર બન્યું છે ભાઈ. આ માથું. પેટ પૂછ જો ભાઈ એકદમ જોરદાર શાક બનવાનું છે એકદમ ગુજરાતી રીત. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ફરી એક નવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ. આ વખતે આપણે બનાવવાનું છે ને પાલવાનું ને ઝીંગાનું શાક એકદમ જોરદાર ને ગુજરાતી રીતમાં બનાવવાનું છે. તો પૂરો વિડીયો જોયો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આપણી ચેનલમાં તમને દરિયાની ઓલ રેસીપી જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બાકી તો અત્યારમાં જો આપણે માર્કેટમાંથી છે ને તાજા એવા પાલવા ને ઝીંગા લઈ આવ્યા છે. અને આજે આપણે છે ને એની રેસીપી બનાવવાની છે એકદમ જોરદાર ને ગુજરાતી રીતના બનાવવાની છે. તો સૌથી પહેલા તો હું તમને છે ને ભાઈ પાલવા અને ઝીંગા દેખાડી દઉં. હાલો, તો અમે લઈ આવ્યા છીએ પાલવા માર્કેટમાંથી. તો આનું બનાવવાનું છે શાક. તો વ્લોગમાં બનાવ્યા છો. નહીં તો સુધાર નાખો એમ. તો પહેલા સુધાર નાખીએ આપણે. આ પાલવા છે, આ ભીંગડા ઉખડી છે. ભીંગડા ઉછળે છે અને એવી રીતે ભીંગડા ઉછળીને પછી છે ને ભાઈ એના કટકા કરવાનો કા. તો સૌથી પહેલા છે ને ભાઈ સુધારી નાખીએ. અને અહીંયા જો ઝીંગાનું પણ શાક બનાવવાનું છે. આ કયા ઝીંગા છે? આ દેશી છે. દેશી ઝીંગા છે ભાઈ, જો મોટા મોટા છે. અહીંયા પાલવા સુધારે છે. નાની રેસીપી બનાવવાની છે કાકા. વ્લોગમાં બના રહેજો. તો જોરદાર એકદમ જોરદાર રેસીપી બનાવવાની છે પાલવાની ને ઝીંગાની. તો વ્લોગમાં બના રહેજો. અત્યારમાં તો છે ને ભાઈ સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયેલું છે. તો ફટાફટ સુધારી નાખે ને પછી હું તમને દેખાડું કેવી રીતે સુધારે. આપણે ભીંગડા ઉખડી નાખ્યા છે ને હવે આનો કટકા કરવાના છે નાના નાના એમ. તો ભાઈ જો ભીંગડા ઉછળી નાખ્યા છે પાલવાના. અને હવે છે ને ભાઈ નોખા પીસ કરવાના છે ઝીણા ઝીણા. તો અત્યારે છે ને ભાઈ હોંડિયા અને પાલવાનું છે ને રિપેરિંગ કરી નાખ્યું છે, એટલે કે સુધારી નાખ્યું છે. જો આ રીતે છે ને પાલવાનું કટિંગ કરી નાખ્યા છે ઝીણા પીસ કાકા છે. આ માથું, પેટ, પૂછડું, આ બધું. ને અહીંયા જો હાથમાં ઝીંગા છે ભાઈ, તાજા અને તાજા પાલવા. આપણે બે સુધાર નાખ્યું રિપેરિંગ કરી નાખ્યું. શાક બનાવવાનું છે તો વ્લોગમાં બનાવી રહેજો. હા તો ભાઈ જો મસ્ત મજાની રેસીપી બનાવવાની છે એકદમ ગુજરાતીમાં. તો વ્લોગમાં બનાવી રહેજો. અને કાજલ બનાવવાની છે કા. જો શાક સુધારી નાખ્યું છે મસ્ત મજાનું. બધું આપણે બનાવવાનું છે ઝીંગાનું શાક. તો તેલ મરચું ગરમ થવા મૂકી દીધું છે. ને જો આપણે ઝીંગા પણ સોસ પાણી ધોઈ નાખ્યા ને વાટકામાં લઈ લેતા છે. હા તો સૌથી પહેલા છે ને ભાઈ ઝીંગાનું શાક બનાવવાનું છે. તો ઝીંગા અહીંયા જો ધોઈને સારા પાણી મૂકી દીધા છે. અને કાજલે છે ને તેલ મરચું ગરમ થવા મૂકી દીધું છે. જો કા પહેલા ઝીંગાનું શાક બનાવવાનું છે, પછી બનાવવાનું છે પાલવાનું. તો જો ઝીંગા સુધારીને અહીં મૂકી દીધા છે. મસ્ત પાકવાનું છે. તેલ મરચું ફૂલ પકવી નાખવાનું છે પેલા, પછી નાખવાના છે એમાં. પેલા તેલ મરચું પકવાય એટલે શાક મસ્ત બને કા. અમે પકવી નાખવાનું. જુઓ ભાઈ તેલ મરચું છે ને અમારે પકવી નાખવાનું એટલે શાક છે ને જોરદાર જ બને. આપણું તેલ મરચું પાકી જશે ને હવે નાખી દેવાનું છે ઝીંગા. તો ભાઈ તેલ મરચું પાકી ગયું છે ને ઝીંગા જો સરસ પાણી ધોઈ નાખેલા છે. તો હવે નાખી દેવાના છે આપણે તેલ મરચાં. અવાજ આવો તો ભાઈ ઝીંગા નાખી દીધા બધા. હવે મિક્સ કરી નાખવાનું કાકા. જો ભાઈ એકદમ જોરદાર શાક બનવાનું છે એકદમ ગુજરાતી રીતના. હો ભાઈ કઈ ઘટે નહીં. ઝીંગા મોટા મોટા એક મોટા છે આજકાલ. દેશી ઝીંગા છે. હો ભાઈ દેશી ઝીંગાનું શાક સારું બને, જોરદાર જ બને. અને એ પાસે કાજલ બનાવે છે એટલે કઈ ઘટે જ નહીં કા. હા એમ એવી કારીગર છે. દરિયાની ઓલ રેસીપી બનાવે છે. બધું આવડે બધાને શાક. પાલવા, ઝીંગા, કરસલી, ઓલ વસ્તુ, માછલી, ગમે એનું શાક હોય ને ભાઈ કાજલ બનાવે છે. બધું શાક એને આવડે છે. પાણી નાખવાનું છે. તો ભાઈ જો પાણી નાખી દેશે કાજલ. પાણી નાખે છે. જો હવે છે ને ભાઈ પાણી પણ નાખી દીધું ને સીબું ઢાંકી દીધું છે. હવે કેટલી વાર લાગશે કાજલ? થોડીક વાર લાગશે. 10 થી 15 મિનિટની વાર લાગશે ને. 10 થી 15 મિનિટની માલકા છે ને ભાઈ આપણું ઝીંગાનું શાક બનીને તૈયાર થઈ જશે. આપણે પાલવાનું શાક ને કોમ્બિનેશન થઈ. જો તેલ મરચું ગરમ થાય છે
ને આપડા પાલવાના પીસ 4 થઈ ગયેલા છે ને વાટકો ભરી લીધો છે તો એ આમાં નાખવાનું છે તેલ મરચું ગરમ થાય એટલે નાખી દેવાનું. તો ભાઈ તેલ મરચું ગરમ કરવા મૂકી દીધું છે જો. અને હવે છે ને ભાઈ પાલવાનું શાક બને છે જો. પાલવા પણ આપણે સરસ પાણી ધોઈને મૂકી દીધા છે કાકા છે. અને ઓલરેડી છે ને ભાઈ ઝીંગાનું શાક સાઈડમાં પાકે જ છે. આ ઝીંગાનું શાક પાકે છે ને સાઈડમાં છે ને પાલવાનું શાક મૂકે છે. તો જો બે શાક છે ને એક સાથે તૈયાર થાય કાકા છે. જો આ પાલવા તેલ મરચું ગરમ થઈ ગયું છે. જો ભાઈ પાલવા સુધારીને મૂકી દીધા છે સરસ પાણી ધોઈ. આપણું તેલ મરચું પણ ગરમ થઈ ગયું. જો ભાઈ તેલ મરચું ગરમ થઈ ગયું ને હવે છે ને પાલવા નાખી દેવાનું કા. હવે છે ને ભાઈ તેલ મરચું ગરમ થઈ ગયું એટલે હવે પાલવા નાખી દેવાનું આપણે સુધારેલા છે. જો ભાઈ અલગ અલગ લેગ પીસ પડે છે અંદર. આપણે સુધારેલ પાલવા છે ને નાખી દીધા છે ને હવે છે ને મિક્સ કરવાનું છે. તો આ રીતે છે ને ભાઈ સરસ રીતે મિક્સ કરી નાખશું. મસ્ત મજાનો એવો ભાઈ કાંઈ ઘટે નહીં એવો પાલવા એકદમ તાજા છે રાજા. હવે નાખી દેવી પાણી. હવે ભાઈ પાણી નાખી દેવાનું છે. તો જો ભાઈ પાણી નાખી દીધું છે અને હવે છે ને ઢાંકણ ઢાંકીને આને પણ આપણે 10 થી 15 મિનિટની વાર લાગે ને. 10 થી 15 મિનિટ છે ને પાકતા વાર લાગશે એટલે મૂકી દઈએ. જો બે શાક જો આમાં છે ને ભાઈ ઝીંગાનું શાક છે, આમાં પાલવાનું શાક છે. બે શાક એક હારે તૈયાર થશે. 10 થી 15 મિનિટની વાર લાગશે. બાકી વ્લોગમાં બના રહેજો, હું તમને દેખાડી કેવું બને. આપણે બે શાક ઓલરેડી મેકી દીધા છે ને 10 થી 15 મિનિટની વાર લાગશે. પછી બે શાક બનીને તૈયાર થયા તો બ્લોગમાં બના રહેજો. આપણે જોરદાર શાક બને છે એમ એકદમ જોરદાર શાક બનીને તૈયાર થઈ જાય ભાઈ. વ્લોગમાં બના રહેજો ખાસ કરીને. ભાઈ શાક છે ને બે મૂકી દીધા છે, પાલવાનું ને ઝીંગાનું. અને હવે છે ને ભાઈ રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું કાકા છે. એક બની ગયો ને બીજો બને છે. એક બની ગયો અને બીજો બને છે. તો એક છે ને ભાઈ મસ્ત મજાનો શેરવી નાખ્યો છે અને પાછો બીજો બનાવે છે કાજલ. તો અત્યારે જો કાજલ બધા રોટલા કરી નાખ્યા છે કાકા છે. જો અહીંયા તપો મારી દીધો છે. કેટલા કર્યા? ચાર રોટલા કરી નાખ્યા છે અને શાક પણ રેડી થઈ ગયા કા પાલવાનું ઝીંગાનું. એમ તો ભાઈ છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. રોટલા થઈ ગયા છે ને પાલવાનું શાક ને ઝીંગાનું શાક પણ બની ગયું છે. અને એ પહેલાં છે ને ભાઈ આપણે જો નાસ્તો લાવ્યા છે. જો સમોસા છે ને ભજીયા છે. જો મસ્ત મજાના એવા સમોસા ને ભજીયા લાવ્યા છીએ આપણે. તો જો અત્યારે બેસી ગયા છે. ચટણી છે, મરચાં છે, એવું છે ભાઈ. અત્યારે જો પાછો નાસ્તો કરવા બેસી ગયા છીએ આપણે. તો આપણે બે શાક બનીને તૈયાર થઈ જશે. પાલવાનું ને ઝીંગાનું બે શાક બનીને તૈયાર થઈ જાય ને આપણા રોટલા પણ કમ્પ્લીટ થઈ જાય. તો વાળું કરવા બેહાર છે. તો હાલો તમે શાક બતાવો. એમ તો ભાઈ છે ને બે શાક કમ્પ્લીટ થઈ ગયા, પાલવાનું અને ઝીંગાનું કાકા. અને રોટલા તૈયાર કરી નાખ્યા જો અહીંયા. અને આ જો શાક પાલવાનું છે. જો પાલવાનું શાક છે. એકદમ જોરદાર બન્યું છે ભાઈ, કઈ ઘટે નહીં. હું તમને દેખાડું. જો એક પીસ ઊંચું કરીને દેખાડીએ તમને. આ જો ભાઈ કાંઈ ઘટે નહીં એવું જોરદાર એવું બની ગયું છે. પાકી ગયું છે કાકા તો સરસ મજાનું પાકી ગયું છે. જો કાંઈ ન ઘટે ભાઈ. જો મસ્ત મજાનું એવું પાલવાનું શાક તૈયાર થઈ ગયું. અને બીજું ઝીંગાનું શાક તૈયાર થઈ ગયું ને. બે તૈયાર થઈ ગયા. બીજું ઝીંગાનું દેખાડીએ તમને. જો આમાં ઝીંગાનું છે ભાઈ. જો દેશી ઝીંગાનું શાક એકદમ જોરદાર બન્યું ભાઈ. આ કાંઈ ઘટે નહીં એવું શાક બન્યું. આ જો ઝીંગા જો તમે એકવાર જો મસ્ત મજાના સડી ગયા છે ભાઈ. અને ઝીંગાનું શાક છે ને એકદમ જોરદાર. કોને કોને ભાવે કોમેન્ટ કરીને જણાવજો કાકા છે. હા તો કાજલને તો બહુ ભાવે. બે શાક કમ્પ્લીટ થઈ ગયા છે અને ગરમા ગરમ છે ને ભાઈ રોટલા તૈયાર છે. તો હવે તો વાળું કરવાને છે ને. હાલો બધા વાળું કરવા. હવે તો ભાઈ અમે છે ને વાળું કરવા બેસી જાય. શાક બે કમ્પ્લીટ થઈ ગયા છે ને જો બધું રેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. શાક બે બની ગયા છે અને હવે છે ને ભાઈ વાળું કરવા બેસી છીએ. તો ભાઈ આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. કારણ કે આપણી ચેનલમાં તમને છે ને ભાઈ ઓલ દરિયાની રેસીપી જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. તો આવા જ વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો બધાને જય માતાજી.